તો મિત્રો આગળના વિડીયોમાં મેં તમને જેમ કીધું હતું રૂમ પરફેક્ટ તૈયાર થઈ ગયા છે 12x12 હરેક રૂમ આ એક છે બરાબર. અત્યારે આ ગમાણનું કામ ચાલુ, દીપભાઈ પણ પૂરેપૂરી મહેનત થકી. જો આ એક રૂમ છે એ થોડુંક આમ મોઢું નાનું છે પણ અંદરની જગ્યા પરફેક્ટ પહોળી છે, એટલે સરસ વ્યવસ્થિત રીતે અલગ અલગ રૂમ છે આ ઘોડાને માટે. અને મેં ફેન્સિંગની વાત કરી હતી, જો આ પેક થઈ ગયું અહીંથી આમ એકદમ ક્રોસમાં, અહીંથી એક ડેલો આવી જાય અને આ જગ્યા જે આખી છે એ ગોડાઉન થઈ જાય, સમજે. આ એક ડેલો અહીંયા આમ, અને આ જે આગળ જગ્યા હોય હતી 4 ફૂટની આ પાયા, ટૂંકમાં પાયાથી જે પથ્થર ઉપર લઈ એટલે ગમાણ હલવાનો કોઈ પ્રશ્ન નથી. સિમેન્ટના બ્લોક આપણે વાપરશું જે 4 ફૂટનો આગળ અહીંયા દરવાજો આવશે, જ્યાં નથી ખોદાણું ને જો અહીંયા આ જગ્યાએ એ રીતે 6 ફૂટની આ હાઈટ છે, એના ઉપર 3 ફૂટ ફેબ્રિકેશન આવશે, પતરા એની ઉપર લાગશે અને હળવો અડધો ઇંચનો ઢાર, અને અહીંથી આખું આ પેક થઈ જાય. લાદાણીભાઈ મહેનત કરવા આવ્યા છે. આખું આ બને પછી તમે જોજો કેવું લાગે છે, એ તમને ખ્યાલ આવશે. આખું હજી આ લેવલ બધું થઈ જશે, ખાડા કૂબકા રહ્યા, ટાઈસ આખી આવી ગઈ છે આપણે વ્યવસ્થિત. અને આ બ્લોક ગમાણની અંદર આ વાપરી એટલે શું છે મજબૂતાઈ થોડી વધારે રહે, ખિલાઈ પણ વ્યવસ્થિત છે બસ. એટલે હવે બને એટલે વધીને 10 દિવસની અંદર આખું તૈયાર થઈ જાય એવી આપણી આશા અપેક્ષા છે. પછી જોઈએ વધારે કેટલો સમય લાગે છે. તો ચાલો દીપભાઈ ત્રિકપ ને પાવડો અહીં લાડાણીભાઈ ને બે ગમાણ બનાવવાનું ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે. અહીંયા આવશે, અહીંયા આવશે, આ સરસ. ત્રીજી ગમાણ અહીંયા થશે ઊભી, આ બીજી થઈ ગઈ છે કમ્પ્લીટ. આ ગજાવરની એકદમ રેડી, આની ઉપરથી હવે પ્લાસ્ટર લાગી જશે. મિત્રો ત્રણેય ગમાણ છે એ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે તમે કહેશો કે આ ટેડી મેળી જીવન એમ જ હાલે, એટલે એ એની જેમ જ છે. જો અહીંયા વ્યવસ્થિત રીતે અંદર બહાર ખીલો છે, દીપાઈ જાઓ તો અંદર, એટલે આપણને બે સાઈડથી ખબર પડી ગઈ. હા વચ્ચોવચ્ચ છે ને, આ ખાલી આનું મોટું હાંકડું છે, પણ આમ અંદરથી આ ખૂણાથી લઈને આમ વિશાળ જગ્યા મળે. અને ખીલાની અંદર પેક કરી દેવામાં આવ્યા છે, બેલા મૂકીને ચણીને વ્યવસ્થિત રીતે, એટલે એ કોઈ દી નીકળવાની કોઈ માથાકૂટ નહીં. બાજુમાં ગમાણ બીજી એ આમ પહોળાઈમાં 5.5 ફૂટ જેવી થઈ છે, 5.5-6 ફૂટ જેવી, અને ઓલી છે એ પરફેક્ટ 8 ફૂટ. એટલે આ 3 રીતે ઊંચાઈમાં તમે જુઓ તો પરફેક્ટ છે. નીચેની પેલી કટ રહી એના પછી થી લઈને આયા સુધી હજી આ ઉપર થોડીક આમ ગોળાઈ આવશે, આજુબાજુ ગોળાઈ આવશે, લાગે નહીં. અહીંયા કડે ગોળાઈ આપણે કરી દેવું, એટલે ન્યાય કોઈ ચિંતા ન રહે. તો એ રીતે આ ત્રણેય છે મજબૂત થઈ ગઈ. આ 4 ફૂટનો દરવાજો આવશે, બાકી આગળની આખી જગ્યા ખુલી. તો આ તમે જોઈ લો, અત્યારે સુધીમાં આટલું સ્ટ્રક્ચર થયું છે. હવે બાકીનું જે છે એ તમને બીજા વિડીયોની અંદર બતાવીશ.
કે હજી કેટલું આવશે. હવે ફેબ્રિકેશનનું એક કામ ચાલુ થશે, એ આવતીકાલ ટૂંકમાં હવે પછીના વિડીયોની અંદરથી તમને જોવા મળશે. અહીંથી આમ 3 ફૂટ ઊંચાઈ લઈ અને ટોટલ 9 ફૂટ જેવી હાઈટ રહે, પતરા એની ઉપર લાગે એટલે આમ અંદાજિત 9.5 ફૂટ જેવું થઈ જાય. એટલે એ પ્રમાણેની આખી આ વ્યવસ્થા છે. સરસ. બાકી તમને બધાને કેવું લાગે છે કોમેન્ટની અંદર તો તમે જણાવો છો, તો જણાવજો જ. આપનો અભિપ્રાય પણ એટલો જરૂરી છે. આ બધા અશ્વ પ્રેમીઓ છો અને પ્રાણી પ્રેમ હોય તો અત્યારે હવે આની ઉપર એક ઈંટનું આપણે લાલ ઈંટનું એક આ ઈંટું છે ને એની એક પડદી લગાડી દે એટલે એ ઊંચી થઈ જાય. એટલે ગોળા માટે એ બરોબર છે, અંદરથી એનું લેવલ થઈ જાય. બહાર ભલે અહીંયા ખાડો રહ્યો એમાં કોઈ વાંધો છે નહીં. અત્યારે બસ હવે આ ગમાણ આ એક થઈ જાય એટલે હવે આનું પ્લાસ્ટર એક બાકી રહેશે. આ ડિઝાઇન સરસ લાગે પણ પ્લાસ્ટરવાળું હોય થોડુંક મજબૂત થાય અને આપણને મજા આવે ને એની મજા આવે. તો મળીશું નવા વિડીયોની અંદર. કેવું લાગે છે ખાસ કોમેન્ટની અંદર મને જણાવજો. ધન્યવાદ. ભારત માતા કી જય.